എന്റെ പേര് ആരാധ്യ. എന്റെ പേര് അകൃഷ. ഞങ്ങൾ ട്വിൻസാ. કોચીમાં ટ્વિન્સ અને ટ્રિપલેટ્સ એટલે કે જોડિયા બાળકોના એક અનોખા મેળાવડાનું આયોજન થયું, જેમાં જોડિયા બાળકોની 100થી વધુ જોડી એક સાથે આવી. એક સરખા કપડાં પહેરેલા ભાઈ બહેનોએ તેમના અલગ અલગ પ્રદર્શનોથી આખા કાર્યક્રમને ચમકાવી દીધો. હાય, મારું નામ નીતિકા છે અને મારું નામ નૈનિકા છે. અમે 6ઠા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉ જ્યારે અમે શાળાએ જતા ત્યારે કેટલીક વાર અમારા મિત્રો અમને જોઈને મૂંઝવણમાં મુકાઈ જતા હતા, કારણ કે અમે ટ્વિન્સ છીએ. તેઓ અમારા બંને વચ્ચેનો તફાવત કહી નહોતા શકતા. ઘણીવાર અમે જાણી જોઈને કોઈ ટ્રીક કરીને તેમને મૂંઝવવાની મજા લઈ લેતા. અમારા શિક્ષકો હજી પણ અમને જોઈને કન્ફ્યુઝ થઈ જાય છે, પરંતુ અમારા માતા પિતા ક્યારેય મૂંઝવણમાં નથી મુકાતા, સિવાય કે અમારા ચહેરા તેમના તરફ ના હોય. આ મેળાવડામાં બાળકોથી લઈને 70 વર્ષના વયસ્કો સુધીના તમામ ઉંમરના લોકો સામેલ થયા. મારું નામ મોહમ્મદ ઇકબાલ છે. મારું નામ ફૈઝલ રહેમાન છે. જ્યારે અમે લગ્નમાં એક સરખા કપડાં પહેરીને જતા ત્યારે લોકો અમને જોયા કરતા હતા, કારણ કે અમે ટ્વિન્સ હતા. જીવનના દરેક તબક્કે અમે સાથે મળીને આગળ વધ્યા. વિદેશ ગયા ત્યારે પણ અમે સાથે જતા હતા. અમે એક જ કંપનીમાં કામ કરતા. હકીકતમાં અમે વિદેશમાં 4 જુદી જુદી કંપનીઓમાં કામ કર્યું હતું, જે બધી કતારમાં હતી. અમે જે કંપનીમાં કામ કરી રહ્યા હતા તેણે કેટલીક આર્થિક સમસ્યાઓના કારણે તેના કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કર્યું. મને પહેલા છૂટો કરવામાં આવ્યો. જ્યારે એવું બન્યું ત્યારે અમે બંને સાથે મળીને પ્રાર્થના કરી હતી કે ફૈઝલને પણ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવે. ઈશ્વરની કૃપાથી ફૈઝલને 6 મહિના પછી છૂટા કરવામાં આવ્યા. અમારા મિત્રો અમને કહેતા હતા કે આ પહેલી વાર હતું જ્યારે તેઓએ 2 લોકોને નોકરીમાંથી છૂટા થયા પછી ખુશ થઈને ઘરે પાછા ફરતા જોયા હતા. અમારો લગ્ન પણ એક જ દિવસે થયો હતો, પણ અમે ട്വിൻസ് સાથે લગ્ન નથી કર્યા. હું અરવિંદ છું. હું પણ સુથાર છું. બાળપણમાં અમે ખૂબ લડતા હતા, પરંતુ હજુ હમણાંથી જ અમે ઝઘડવાનું અને દલીલો કરવાનું બંધ કરી દીધું છે. ઓલ ટ્વિન્સ એસોસિએશને જોડિયા બાળકોને એક સાથે લાવવા માટે ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ એસોસિએશન જોડિયા બાળકો માટે રાજ્ય સરકાર પાસેથી વિશેષ પેકેજની માંગ કરી રહ્યું છે. મેં 2018માં ટ્વિન્સ બાળકો માટે ઓલ કેરાલા ટ્વિન્સ કમ્યુનિટી નામનું એક ગ્રુપ બનાવ્યું હતું. તે એક નાના ગ્રુપમાંથી મોટું ગ્રુપ બની ગયું અને હવે તે ઓલ ટ્વિન્સ એસોસિએશન નામની સંસ્થા બની ગઈ છે. આ અમારું 3જું ફંક્શન છે અને આ ઇવેન્ટ માટે 145 ટ્વિન્સ અને 4 ટ્રિપલેટ્સ અમારી સાથે જોડાયા છે. കൂടാതെ 4 ജോഡി ട്രിപ്പേറ്റ്സ് വന്നിട്ടുണ്ട്.